तो मित्रों फरी एक वखत स्वागत है तमारू आ विडियोनी अंदर। तो આપણે આ વિડિયોની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના વિશે ટૂંકની અંદર માહિતી મેળવીશું। તો ચાલો જોઈએ। તો પ્રધાનમંત્રી જનધન યોજનાનો પ્રારંભ 28 ઓગસ્ટ 2014 ની અંદર થયો હતો। પ્રધાનમંત્રી જનધન યોજનાનો ઉદ્દેશ્ય દેશના બધા જ પરિવારોને બેંકમાં ખાતા ખોલાવી બેંકની સુવિધા સાથે જોડવા। આ યોજના બે ચરણમાં અમલી બનશે। પ્રથમ ચરણ 15 ઓગસ્ટ 2014 થી 14 ઓગસ્ટ 2015 અને બીજું ચરણ 15 ઓગસ્ટ 2015 થી 14 ઓગસ્ટ 2018 સુધી રહેશે। આ યોજના અંતર્ગત ઝીરો બેલેન્સ થી ખાતું ખોલાવી શકાશે અને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે। આ યોજના અંતર્ગત ખાતું ખોલાવ્યા પછી 1 લાખનો દુર્ઘટના વીમા કવચનો પણ લાભ આપવામાં આવશે। આ યોજના અંતર્ગત 26 જાન્યુઆરી 2015 સુધી ખાતું ખોલાવનારને રૂપિયા 30,000 નો વધારાનો વીમા કવચનો પણ લાભ આપવામાં આવશે। આ યોજના અંતર્ગત ખાતું ખોલાવ્યા બાદ 6 મહિને રૂપિયા 5,000 ના ઓવરડ્રાફ્ટની પણ સુવિધા આપવામાં આવશે। આ યોજના અંતર્ગત બીજા ચરણમાં પેન્શન માઇક્રો ઇન્સ્યોરન્સની પણ સુવિધા આપવામાં આવશે। આ યોજના અંતર્ગત રહેઠાણની નજીકની બેંકમાં ખાતું ખોલાવવાની સુવિધા આપવામાં આવેલી છે। આ યોજના અંતર્ગત માત્ર આધાર કાર્ડથી બેંકની અંદર ખાતું ખોલાવવાની સુવિધા આપવામાં આવી છે। તો દોસ્તો આપણે આ વિડિયોની અંદર પ્રધાનમંત્રી જનધન યોજનાની ટૂંકની અંદર માહિતી મેળવી। तो जो तमने वीडियो पसंद होय तो एक लाइक जरूर करजो तथा आवा ज नवा वीडियो जोवा माटे प्लीज अमारी चेनल ने सब्सक्राइब करवानुं न भूलता।